સ્વાગત છે મિત્રો ફિઝિક્સના ચેપ્ટર નંબર 2 ના પાર્ટ 3 માં। તો ગઈકાલે આપણે વિદ્યુત સ્થિતિમાન જોયું હતું અને એના પહેલાના લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરી હતી। હવે બે ત્રણ એક્ઝામ્પલ છે જે આપણે સાથે સાથે જોઈ લઈએ, જેમાં વિદ્યુત સ્થિતિમાનના અને વિદ્યુત સ્થિતિ ઉર્જાને રિલેટેડ એક્ઝામ્પલ છે। તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 2.1 જોઈએ તો તેની રકમ પણ આપણે અહીંયા આપેલી છે કે જેમાં એ ઓપ્શનમાં પૂછેલું છે 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણો। તો પહેલા આપણને એ ઓપ્શનની ગણતરી કરીએ સોલ્યુશનમાં। એ ઓપ્શનની ગણતરી કરીએ તેમાં સૌપ્રથમ આપણને વિદ્યુતભાર Q આપેલો છે, તો વિદ્યુતભાર Q = 4 × 10⁻⁷ કુલમ આપણે લખી નાખીએ। અને વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર, વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર, તો આપણે અંતર પણ આપેલું છે, તો R અંતર બરાબર કેટલું લખીએ 9 સેન્ટીમીટર। અહીંયા 9 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવીએ તો 9 × 10⁻² મીટર। અને આપણે ગણવાનું શું કીધું મિત્રો અહીંયા વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે ખ્યાલ છે ક્યારે જોયું હતું, V K Q / R। વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે કાલે જોયું હતું, V K Q / R। અહીંયા K છે, K ની કિંમત ખબર છે આપણને 9 × 10⁹ અચળાંક છે જે કુલમ અચળાંક, એની કિંમત કેટલી છે 9 × 10⁹। અહીંયા Q ની કિંમત કેટલી છે તો કે 4 × 10⁻⁷ અને છેદમાં અંતર આપણને આપેલું છે 9 × 10⁻²। મિત્રો આની આપણે ગણતરી કરીએ કેલ્ક્યુલેટરમાં તો આપણને આન્સર લગભગ મળશે 4 × 10⁴ 4 × 10⁴। અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ પણ આપણને ખ્યાલ હોય, શું થાય મિત્રો, જૂલ પ્રતિ કુલમ, જૂલ પ્રતિ કુલમ। તો પહેલો ઓપ્શન આપણે ગણી લીધો છે। પછી બીજા ઓપ્શનની વાત કરીએ, બીજા ઓપ્શનમાં શું કીધું છે આપણને, તે પરથી 2 × 10⁻⁹ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યની ગણતરી કરો। મિત્રો અહીંયા કાર્યની ગણતરી માંગી છે આપણને, તો કાર્ય આપણને ખબર, એક સૂત્ર આપણે જે વિદ્યુત સ્થિતિમાનનું ખબર છે, V = W/Q, જેમાં આપણે કાર્યને કરતા બનાવીએ તો W = શું થાય મિત્રો, Q × V, અને Q વિદ્યુત ભાર આપણને રકમમાં આપી દીધો હતો, કેટલો છે 2 × 10⁻⁹, તો 2 × 10⁻⁹ કુલમ ઇન્ટુ અહીંયા શું છે મિત્રો વિદ્યુત સ્થિતિમાન। વિદ્યુત સ્થિતિમાન હમણાં આપણને મળ્યું, કેટલું મળ્યું 4 × 10⁴, જેથી આપણને જવાબ આવશે 4 × 2 = 8, તો 8 × 10⁻⁵ ઓકે। અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે જૂલ પ્રતિ કુલમ। તો આવો આપણને આન્સર મળે છે। હવે આપણે આગળ તરફ જઈએ તો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2.1 છે, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 2.1, જેમાં આપણને અહીંયા વાત કરી છે કે 5 × 10⁻⁸ કુલમ અને -3 × 10⁻⁸ કુલમ ના બે વિદ્યુત ભારો છે, અને આ બે વિદ્યુત ભારો છે એ 16 સેન્ટીમીટરના અંતરે રહેલા છે। આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? તો આપણને બે વિદ્યુત ભારો આપે છે, તો આપણે આકૃતિ એક દોરીએ તો મારી પાસે અહીંયા વિદ્યુત ભાર છે Q1 વિદ્યુત ભાર કેટલો છે તો કે 5 × 10⁻⁸ કુલમ, અને થોડાક અંતર દૂર, કેટલા અંતર દૂર છે તો કે 16 સેન્ટીમીટર, 16 સેન્ટીમીટર દૂર બીજો વિદ્યુત ભાર છે આપણી પાસે Q2, કેટલું મૂલ્ય આપ્યું છે -3 × 10⁻⁸ કુલમ। હવે આપણને પૂછ્યું છે કે બેને જે જોડતી રેખા છે એમાં કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું થાય મિત્રો, શૂન્ય થાય। તો આપણે હું ધારો કે યાદ જ છે કોઈ પણ બિંદુ લઈ લો, ધારો કે હું આ બિંદુ લઈ લઉં છું, અહીંયા એને બિંદુ નામ આપ્યું છે મિત્રો x1 નામ આપ્યું છે, કે x1 બિંદુ આગળ ધારો કે લખી નાખું છું અહીંયા, ધારો કે x1 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને છે, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને છે ઓકે। તો x1 બિંદુ મેં ધારી લીધું છે, પછી મારે અંતર જાણવું છે કે કેટલું અંતર હશે, Q1 થી કેટલું અંતર હશે અને Q2 થી કેટલું અંતર હશે। તો આપણે એનું અંતર મેળવીએ તો ધારો કે હું આને અંતરને x ધારી લઉં, આ બાજુનું જે અંતર છે Q2 સુધીનું અંતર, x1 થી Q1 સુધીનું અંતર x ધારી લઉં,
તો બાકીનું અંતર કેટલું વચ્ચે? ટોટલ અંતર 16 છે, એટલું અંતર મેં એક્સ લીધું, તો બાકીનું અંતર વચ્ચે 16 માઇનસ એક્સ. તો બાકીનું અંતર કેટલું વચ્ચે મિત્રો? 16 માઇનસ એક્સ. તો આપણે હવે અહીંયા ધાર્યું છે કે x1 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બનશે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન લઈ લઉં અહીંયા. કુલ વિદ્યુત સ્થિતિમાન પણ કયા બિંદુ પાસે? તો કે x1 બિંદુ પાસે. x1 બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન. તો કુલ વિદ્યુત સ્થિતિમાનને v કહી દઉં, બરાબર v1 પ્લસ v2. v1 એટલે q1 ના કારણે વિદ્યુત સ્થિતિમાન અને v2 એટલે q2 ના કારણે વિદ્યુત સ્થિતિમાન. તો v1 આપણે લખીએ અહીંયા. તો v1 કેટલો થાય મિત્રો? તો કે q1 વિદ્યુત ભાર છેદમાં અંતર કેટલું છે મિત્રો અહીંથી x1 સુધીનું? તો કે 16 માઇનસ એક્સ છેદમાં 16 માઇનસ એક્સ. અહીંયા પ્લસ v2 છે. v2 કોના કારણે છે? તો q2 ના કારણે. તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું લખાય? તો કે અને q2 વિદ્યુત ભાર છેદમાં એનું અંતર કેટલું છે મિત્રો? x અંતર. અને આ બંનેનું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય છે મિત્રો? આપણે વાત કરી હતી પહેલા જ કે x1 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે કેવું ધાર્યું છે? શૂન્ય ધાર્યું છે. આપણે બરાબર લઈએ શૂન્ય. શું કામ શૂન્ય ધાર્યું છે? કારણ કે રકમ જ આપણને કીધું છે અહીંયા કે કયા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. તો આપણે x1 બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ધાર્યું છે અહીંયા. હવે કિંમત મૂકી દઈએ અહીંયા. તો 0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે અહીંયા q1 ની કિંમત મૂકીએ 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં 16 માઇનસ એક્સ. અહીંયા પ્લસ કે q2 ની કિંમત મૂકીએ માઇનસ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ છેદમાં એક્સ. હવે આ બાજુ 0 છે એટલે એક પદને સામે જવા દઈએ. આ માઇનસ વાળું પદ સામે જાય તો ધન થઈ જાય. તો 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત ઇન્ટુ કે છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે ઇન્ટુ 5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં 16 માઇનસ એક્સ. બંને બાજુથી જો અહીંયા કે કેન્સલ થઈ જાય છે અને 10 ની માઇનસ 8 ઘાત છે, બંને બાજુ 10 ની માઇનસ 8 ઘાત કેવું થઈ જાય છે મિત્રો? કેન્સલ થઈ જાય છે. તો આપણી પાસે વધશે અહીંયા 3 ના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 ના છેદમાં 16 માઇનસ એક્સ. ઓકે, આનું આપણે સોલ્યુશન કરીએ મિત્રો. હવે 3 ના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 ના છેદમાં 16 માઇનસ એક્સ. તો 3 અહીંયા ગુણાય અને એ 5 ની સાથે x ગુણાય. તો 5x બરાબર 16 × 48 માઇનસ 3x ઓકે. હવે આગળ ગણતરી કરીએ તો કે આ 3x છે એ સામે આવે તો કેટલા થઈ જાય મિત્રો? 8x. 8x ઇઝ ઇક્વલ ટુ 48. ઓકે, તો અહીંયા x બરાબર આપણને મળે 48 ના છેદમાં 8 અને x બરાબર આપણને કેટલા મળશે મિત્રો? 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર. ઓકે, આવી રીતે મિત્રો આપણે બીજી રીતે પણ ગણતરી કરી શકીએ. તમે બીજી રીતે પણ ટ્રાય કરી શકો. ધારો કે ઘણાને એવું મન થાય કે અહીંયા મારે x નથી લેવો, આ અંતરને મારે x લેવું છે, તો આ અંતર મિત્રો થાય 16 માઇનસ એક્સ. ને આ રીતે પણ ગણતરી કરી શકો તો તમને થોડોક પણ આન્સર જુદો મળશે. ઘણાને એવો પ્રશ્ન થાય કે આન્સર બધી રીતમાં જુદો મળશે, પણ બધી રીતે આ જે દાખલો ગણી એ સત્ય જ છે. ઘણાને એમ થાય કે મેં અહીંયા x1 બિંદુ મારે અહીંયા રેખા પર લીધું હતું, ધારો કે હું x1 બિંદુ આ રેખાની બહાર લઉં, અહીંયા ક્યાંક લઉં, તો પણ તમે આન્સર ગણી શકો. તો પણ આન્સર તમને થોડોક જુદો મળશે. ઓકે, એની પણ તમે ગણતરી કરી શકો છો. તો આપણે ઘણી બધી રીત છે, પણ આપણે એક રીતે ચાલીએ. તમે કોઈ પણ રીતે આને ગણી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ એના પછીનો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો. તો કે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 2.2 એમાં આપણને કીધું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અને ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણો. તો આપણને બાજુનું માપ આપ્યું છે. બાજુના માપને કહી દઉં છું. આન્સર સોલ્યુશનમાં આપણે વાત કરીએ તો કે બાજુનું માપ એને હું નામ આપી દઉં એ નામ આપું. તો બાજુનું માપને એ નામ આપ્યું છે, તો એ ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે. ઓકે, અને આપણે પોઈન્ટ ફેરવીએ કે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર, તો આને કહી શકાય 0.1 મીટર. અને બીજું આપણને આપ્યું છે વિદ્યુતભારને ક્યુ કહી દો 5 માઇક્રોકુલમ.
હવે ષટકોણની આકૃતિ હું દોરું તો કે ષટકોણની આકૃતિ આપણે દોરીએ. આ ષટકોણ છે આપણી પાસે. ઓકે, આ ષટકોણનું કેન્દ્ર પણ દોરી દઈએ આપણે. આ ષટકોણનું કેન્દ્ર સી અને દરેક બાજુની લંબાઈ આપણને 10 સેન્ટીમીટર આપી છે. બાજુની લંબાઈને આપણે એ કીધું છે તો અહીંયા એ નામ આપી દીધું. દરેક બાજુની લંબાઈ કેટલું થાય મિત્રો? એ બરાબર કેટલા છે? 10 સેન્ટીમીટર. ઓકે, હવે દરેક શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુતભાર છે તો દરેક ખૂણા ઉપર આપણે ક્યુ વિદ્યુતભાર મૂકી દઈએ અને આ ક્યુ વિદ્યુતભારના કારણે આપણે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. તો આપણે એક વિદ્યુતભારની પહેલા ગણતરી કરીએ. તો કોઈ પણ એક વિદ્યુતભાર માટે ગણતરી કરવી હોય આપણે તો એક વિદ્યુતભાર માટે વાત કરીએ. એક વિદ્યુતભાર માટે ગણતરી કરીએ તો આપણે V ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ K, કેટલો વિદ્યુતભાર છે? Q જેટલો, અને અંતર કેટલું છે? તો કે A જેટલું, KQ ના છેદમાં A. હવે મિત્રો અહીંયા તમને ખ્યાલ આવે કે દરેક બાજુની લંબાઈ કેટલી છે? સમાન છે અને વિદ્યુતભાર એ સમાન છે. તો કેન્દ્ર પર આપણે ગણવું હોય, કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન, કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કુલ ગણવું હોય તો આપણે એને VC કહી દઈએ. અને આવા કેટલા મિત્રો વિદ્યુતભાર છે દરેક ખૂણા પર? તો કે 6 વિદ્યુતભાર. તો ડાયરેક્ટ 6 ગુણ્યા KQ છેદમાં A ગણતરી કરી શકીએ. તો 6 ગુણ્યા K બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત અને Q બરાબર આપણને ખબર છે કેટલા છે? 5 માઇક્રોકુલમ. તો 5 ગુણ્યા 10 ની -6 ઘાત છેદમાં અહીંયા અંતર કેટલું છે? તો કે 0.1. બધી કિંમત આપણે મૂકી દઈએ તો VC આપણને મળશે લગભગ 2.7 ઇન્ટુ 10 ની 6 ઘાત. તો આપણને આ એનો એકમ થાય જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ. ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો એક બીજો શું એકમ થાય? વોલ્ટ. ઓકે, તો આપણને આ સ્વાધ્યાયનો 2.2 એક્ઝામ્પલ પણ પૂરો થઈ ગયો. 3 એક્ઝામ્પલ આપણે ગણ્યા છે. તો હવે આના પછીની આપણે થિયરી તરફ જઈએ. તો એના પછીની આપણી પાસે થિયરી છે કે વિદ્યુત ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. અહીંયા મિત્રો આપણને ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ, એ આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે એક મારી પાસે -Q વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર મતલબ, અને એક મારી પાસે ધન વિદ્યુતભાર હોય અને એમની વચ્ચે લગભગ 2A જેટલું અંતર હોય મિત્રો. કેટલું હોય? 2A જેટલું અંતર હોય. તો આવી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. અને વિદ્યુત ડાયપોલ છે એની દિશા છે, એને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા તો કે -Q વિદ્યુતભારથી +Q વિદ્યુતભાર તરફ હોય. આપણે આ મિત્રો ગયા લેક્ચરમાં ગયા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર હોય, એકબીજાથી અમુક અંતરે પડેલા હોય તો આવી રચના હોય એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો આ વિદ્યુત ડાયપોલથી આપણે એક ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ગણવું છે. તો વિદ્યુત સ્થિતિમાન આપણે ક્યાં ગણવું છે? તો કે આપણે ડાયપોલની અક્ષ પર ગણવું છે, ડાયપોલની વિષુવરેખા પર ગણવું છે? તો કે ના, આપણે એક જનરલ ઇક્વેશન બનાવી લઈએ મિત્રો કે જેમાંથી આપણે કોઈ પણ કિંમત મૂકી આપણે દાખલો ગણી શકીએ. ધારો કે મારે વિષુવરેખા પર ગણવાનું થાય તો વિષુવરેખા પણ મળી જાય, આપણે ડાયપોલની અક્ષ પર ગણવાનું થાય તો પણ મને મળી જાય. તો આપણે એક જનરલ ઇક્વેશન બનાવવા માટે આપણે શું કરીએ? એક P બિંદુ હું લઉં. P બિંદુ છે આ ડાયપોલનું, ધારો કે હું કેન્દ્ર છે ડાયપોલનું કેન્દ્ર O. ડાયપોલના કેન્દ્રથી ધારો કે r અંતરે હું યાદચ્છિક બિંદુ P લઈ લઉં છું. કોઈ પણ અંતરે હું એક P બિંદુ એક ધારી લઉં છું. આ P બિંદુ આગળ મારે ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન મારે ગોતવું છે. તો અહીંયા કેન્દ્રથી P બિંદુ સુધીનું અંતર હું r લઈ લઉં છું. ઓકે, P બિંદુ સુધીનું અંતર r લઈ લઉં છું. હવે અહીંયા -Q વિદ્યુતભાર છે એના કારણે આ P બિંદુ આગળ જે વિદ્યુત સ્થિતિમાન લાગે, વિદ્યુત સ્થિતિમાનનો જે અનુભવ થાય, તેથી આપણે ગણવા માટે અહીંયા અંતર આપણે લઈ લઉં છું. આ અંતરને ધારો કે હું કહી દઉં છું r1 અંતર કહી દઉં છું. અને એવી જ રીતે Q2 ના કારણે જે વિદ્યુત સ્થિતિમાન લાગે તો એનું અંતર આપણે પણ લખી નાખીએ r2 અંતર. હવે આપણને જોતા લાગે કે આ અંતર છે, આ -Q થી P વચ્ચેનું અંતર r1 છે એ મોટું છે અને r2 કેવું છે મિત્રો? નાનું છે. આપણે સમાન બનાવવું હોય તો હું છે ને ધારો કે અહીંયા એક લંબ દોરી દઉં છું. આ લંબ દોરવાના કારણે આપણને એવો ખ્યાલ પડી જાય મિત્રો, આ ખૂણો 90 નો બને, જેથી r1 ને r2 અંતર કેવા થાય મિત્રો? હવે સમાન થઈ ગયા છે. હવે r1 અને r2 અંતર કેવા થઈ ગયા મિત્રો? સમાન થઈ ગયા છે. અને ધારો કે અહીંયા મારી પાસે ખૂણો બને છે થીટા. હવે આ અંતર કેટલું થાય? તો કે ટોટલ અંતર કેટલું છે? r1 છે. r1 માંથી ધારો કે હું r2 બાદ કરી દઉં, r1 માંથી r2 બાદ કરી દઉં તો મને આ તફાવત એટલો મળી જાય. મને આ તફાવત કેટલો છે? r1 - r2. સમજો મિત્રો, આ અંતર કેટલું છે? r1 છે.
R1 માંથી ધારો કે R2 બાદ કરી દઉં તો મને એટલું અંતર મળી જાય R1 માઇનસ R2. તો આપણે આ સિમ્પલ આકૃતિ દોર્યું છે. હવે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. માઇનસ ક્યુ વિદ્યુતભારના કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગણીએ. P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગણીએ આપણે તો લખી શકીએ એને આપણે V1 કહી દઈએ. Q1 માઇનસ ક્યુના કારણે ગણીએ એને એવું કહી દઈએ V1 કરી દઈએ, કારણ કે આપણે અંતર કેટલું લીધું છે? R1 લીધું છે. તેથી તેનું વિદ્યુત સ્થિતિમાન આપણે V1 લઈએ. તો V1 ઇઝ ઇક્વલ ટુ K અને વિદ્યુતભાર કેટલો છે મિત્રો? માઇનસ ક્યુ છે. અને એમની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે કુલ અંતર કેટલું છે? R1. તો છેદમાં આવશે R1. તો આને મેં સમીકરણ નંબર 1 કહી દીધું છે. આવી જ રીતે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. પ્લસ ક્યુ વિદ્યુતભાર તેના કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન લઈએ આપણે. એને હું કહી દઉં મિત્રો V2 કહી દઉં, કારણ કે અંતર કેટલું છે? R2 છે. તો V2 કહી દઉં કે વિદ્યુતભાર મિત્રો પ્લસ ક્યુ છેદમાં એનું અંતર કેટલું છે? તો અહીંયા અંતર છે R2. તો છેદમાં R2. આ સમીકરણ નંબર હું 2 કહી દઉં. હવે P બિંદુ પાસે હું વાત કરું. P બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે ગણવું છે. P બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન ગણવું છે આપણે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન લેવું હોય તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. ઓકે, V1 ની કિંમત મૂકી દઈએ આપણે અહીંયાથી. તો માઇનસ 12 લઈ લઉં છું. માઇનસ KQ છેદમાં R1 પ્લસ KQ V2 ની કિંમત કેટલી છે? KQ છેદમાં R2. ઓકે, હવે આ બેમાંથી જો K અને Q બંને કોમન છે તો આમાંથી K અને Q કોમન કાઢી લઈએ આપણે. તો અંદર આપણી પાસે વધશે R2 સામે જાય તો માઇનસ થઈ જાય છે અને R1 કેવો થઈ જાય મિત્રો? ધન થઈ જાય. તો લખું છું R1 માઇનસ R2 છેદમાં બેનો ગુણાકાર R1 ગુણ્યા R2. આપણે ચોકડી ગુણાકાર કર્યો છે, કોમન કાઢી અને ચોકડી ગુણાકાર કર્યો છે. અહીંયા આપણને આવું એક સૂત્ર મળી ગયું છે. આ સૂત્રને સમીકરણ નંબર 3 કહી દઉં. સમીકરણ નંબર 3 V ઇઝ ઇક્વલ ટુ KQ R1 માઇનસ R2 છેદમાં. હવે અહીંયા થોડી ગણતરી કરીએ કે P બિંદુ છે, આપણે જે P બિંદુ લીધું છે એ આપણે ડાયપોલથી થોડુંક દૂર લઈએ. P બિંદુ છે એ આપણે ડાયપોલથી દૂર લઈએ. દૂર લેવાનો મતલબ એમ છે કે જે આ અંતર છે, R અંતર, ઉદ્ગમ બિંદુથી R અંતર, એ કેવું છે? વધારે લઈએ, ખૂબ જ વધારે. આ A અંતર કરતાં ખૂબ જ વધારે લઈએ. તો હવે આપણે જો મિત્રો અહીંયા આપણે ત્રિકોણ બને છે એક, અહીં 90 ડિગ્રી છે, ત્રિકોણ બને છે. અહીંયા cos થીટા વાપરીએ આપણે. cos થીટા બરાબર શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? તો કે R1 માઇનસ R2. તો R1 માઇનસ R2 છેદમાં કર્ણ કેટલો છે મિત્રો? અહીંયા 2A જેટલો. તો છેદમાં 2A. તો આમાંથી આપણે R1 માઇનસ R2 ને કરતા બનાવીએ તો કે R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 2A cos થીટા. R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 2A cos થીટા. તો અહીંયા આપણે ઇક્વેશન 3 માં જોઈએ તો R1 માઇનસ R2 આવે છે. તો R1 માઇનસ R2 ની જગ્યાએ શું મૂકી શકીએ? અહીંયા 2A cos થીટા. તો V ઇઝ ઇક્વલ ટુ KQ R1 માઇનસ R2 ની જગ્યાએ શું મૂકીએ? 2A cos થીટા છેદમાં R1 ઇન્ટુ R2. ઓકે, આપણને મિત્રો આ માહિતી મળી ગઈ. હવે અહીંયા R1 ઇન્ટુ R2 છે. તો મિત્રો અહીંયા આપણે ત્રિકોણ કાપી લીધો છે. હવે જો અહીંથી તમે R1 નું અંતર જોશો અને અહીંથી તમે R2 નું અંતર જોશો તો બેને કેવું છે મિત્રો? સમાન થઈ જશે. એટલે R1 ઇન્ટુ R2 બરાબર આપણે લખી શકીએ R². આને આપણે R કહી દઈએ, આને R કહી દઈએ તો કુલ અંતર કેટલું થાય મિત્રો? R² થઈ જાય. કારણ કે જો અહીંથી આપણે લંબ દોર્યો છે, લંબ દોરવાના કારણે અહીં P બિંદુથી R1 નું અંતર અને P બિંદુથી R2 નું અંતર બંને કેવું થાય? સમાન થઈ જાય. તો R1 ગુણ્યા R2 કેટલું લઈએ આપણે? R² લઈએ. તો છેદમાં આપણે અહીંયા R² મૂકી દઈએ. તો V ઇઝ ઇક્વલ ટુ KQ ઇન્ટુ અહીંયા 2A cos થીટા, 2A cos થીટા છેદમાં R². તો આ સમીકરણ આપણને મળ્યું છે કે KQ 2A cos થીટા છેદમાં R². ઓકે, હવે આપણે આગળ તરફ જઈએ. આપણે એક આ ઇક્વેશન યાદ રાખીએ ને લખી નાખીએ આપણે બીજા પેજ ઉપર. તો કે આપણને ઇક્વેશન મળ્યું હતું અહીંયા V ઇઝ ઇક્વલ ટુ KQ અહીંયા 2A cos થીટા છેદમાં R². હવે આપણને ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ખબર છે. ડાયપોલ મોમેન્ટ એટલે P બરાબર
P બરાબર 2A ઇન્ટુ ક્યુ. આને આપણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કહીએ છીએ. તો અહીંયા જો મિત્રો આવું જ કંઈક રચના આપણે થઈ ગયું છે. અહીંયા 2A આપણી પાસે છે અને અહીંયા આપણી પાસે Q છે. તો V ઇઝ ઇક્વલ ટુ આ 2A Q બરાબર શું લખી શકીએ? P લખી શકીએ. તો અહીંયા K, અહીંયા ડાયપોલ મોમેન્ટ P ઇન્ટુ કોસ થીટા છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર. અહીંયા હવે આપણે એક થોડુંક સમજવા જેવી બાબત એ છે, આપણને ખ્યાલ હોય કે A હોય, B કોસ થીટા હોય, આપણે A ઇન્ટુ B કોસ થીટા હોય તો આપણે લખી નાખીએ A સદિશ ઇન્ટુ B સદિશ, A સદિશ ઇન્ટુ B સદિશ. એવી જ રીતે આપણી પાસે જો મિત્રો અહીંયા P કોસ થીટા છે, તો P કોસ થીટા છે આને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ કે P સદિશ ઇન્ટુ R સદિશ, P સદિશ ઇન્ટુ R સદિશ. મિત્રો અહીંયા R સદિશ છે એ તો માત્ર દિશા દર્શાવે છે. અહીંયા જો મિત્રો તમને એમ થાય કે અહીંયા તો AB કોસ થીટા હતા એટલે આપણે A ગુણ્યા B લખાશે. અહીંયા તો P કોસ થીટા છે તો આપણે P ઇન્ટુ R કેમ લખી શકીએ? તો કે P ઇન્ટુ R છે એને તમે છૂટું પાડો તો શું થાય? PR કોસ થીટા થાય. આપણે જોઈ લઈએ અને છૂટું પાડીએ તો શું થાય? PR કોસ થીટા. મતલબ આ ખૂણો છે જે થીટા ખૂણો એ કોની વચ્ચેનો ખૂણો થાય? તો કે P વચ્ચે અને R વચ્ચેનો ખૂણો થાય. આ ખૂણો છે થીટા એ કોની વચ્ચેનો ખૂણો થાય? P અને R વચ્ચેનો ખૂણો થાય. તો અહીંયા જ આપણે જોઈ લઈએ કે આપણે જે હમણાં આકૃતિ દોરી હતી, એમાં જ આપણે જે થીટા ખૂણો દોર્યો છે, થીટા કોની વચ્ચે દોર્યો છે? તો કે અંતર R છે કે નહીં? આ R અંતર અને આ P સદિશ, P અને R વચ્ચે થીટા ખૂણો દોર્યો છે. તો મિત્રો અહીંયા આપણને ખ્યાલ પડી જાય કે P કોસ થીટા હોય એને આપણે P ઇન્ટુ R તરીકે લખી શકીએ, કારણ કે જે થીટા ખૂણો છે એ P અને R વચ્ચેનો ખૂણો છે. તો V ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ અહીંયા કે P સદિશ ઇન્ટુ R સદિશ છેદમાં R સ્ક્વેર. તો આપણને એક આવું સૂત્ર મળી ગયું છે વિદ્યુત સ્થિતિમાનનું ડાયપોલ માટે. V ઇઝ ઇક્વલ ટુ કે P ઇન્ટુ R. મિત્રો આ સૂત્ર પણ સત્ય છે. ઓકે, હવે એના થોડાક મહત્વના મુદ્દાની વાત કરીએ તો કે આપણે જોયું હતું આગળના ચેપ્ટરમાં કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આપણે ગોત્યું હતું કે અક્ષ પર પણ ગોત્યું હતું અને વિષુવરેખા પણ ગોત્યું હતું. આપણે બે સવાલ એવા હતા. તો પેલો એક આપણે મહત્વના મુદ્દાની વાત કરીએ. ધારો કે P બિંદુ આપણે લીધું હતું, P બિંદુ યાદચ્છિક રીતે, તો P બિંદુ ડાયપોલની અક્ષ પર હોય, ડાયપોલની અક્ષ પર હોય. તો ડાયપોલની અક્ષ પર હોય તો આપણને ખબર છે કે થીટા બરાબર કેટલા થાય મિત્રો? 0 ડિગ્રી થાય. અહીં આકૃતિમાં દર્શાવી દઈએ, આકૃતિ આપણી પાસે છે જ. તો કે P બિંદુ અહીંયા હતું, હવે P બિંદુ આપણે ડાયપોલની અક્ષ પર અહીંયા લઈએ તો જે આ થીટા ખૂણો બનતો હતો એ થીટા ખૂણો હવે બનશે નહીં. તેથી થીટા ખૂણો કેવો થાય મિત્રો? 0 ડિગ્રી થાય. તેથી આપણે આ સૂત્રમાં જોઈએ તો સૂત્ર આપણી પાસે હતું V કે P ના છેદમાં મિત્રો હવે શું આવશે? ખાલી આ P ના છેદમાં શું આવશે? ખાલી R સ્ક્વેર આવશે. શું કામ? કારણ કે અહીંયા કોસ 0 ડિગ્રી છે. કોસ 0 ડિગ્રી કેટલા થાય મિત્રો? 1 થાય. તો ડાયપોલની અક્ષ પર હોય તેના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન મળી ગયું KP છેદમાં R સ્ક્વેર, KP છેદમાં R સ્ક્વેર. હવે ધારો કે થીટા બરાબર 180 ડિગ્રી હોય, થીટા બરાબર કેટલા મિત્રો? 180 ડિગ્રી હોય તો V બરાબર કેટલા આવશે મિત્રો? માઇનસ KP ના છેદમાં R સ્ક્વેર. કારણ કે કોસ 180 ડિગ્રી કેટલા થાય મિત્રો? -1 થાય. તો અહીં ખાલી આવશે હું માઇનસ KP ના છેદમાં R સ્ક્વેર. હવે બીજો મહત્વના મુદ્દાની વાત કરીએ કે P બિંદુ છે વિષુવરેખા પર હોય, P બિંદુ છે એ વિષુવરેખા પર હોય, વિષુવરેખા પર હોય મતલબ લંબ પર હોય. એનો મતલબ એમ થયો કે આપણી પાસે જે આકૃતિ છે અહીંયા એમાં જે P બિંદુ અહીંયા હતું, હવે P બિંદુ ક્યાં હોય? તો કે અહીંયા લંબ ઉપર હોય. તો લંબ ઉપર હોય તો ખૂણો કેટલો થાય મિત્રો? P વચ્ચે અહીંયા છે 90 ડિગ્રી થાય. તો અહીંયા વિષુવરેખા પર હોય તો થીટા કેટલો થાય? 90 ડિગ્રી થાય. અહીંયા cos 90 કેટલા થાય મિત્રો? 0 થાય. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? 0. યાદ રાખજો આપણે કે વિદ્યુત સ્થિતિમાન છે એ ડાયપોલ P બિંદુ જો વિષુવરેખા પર હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય મિત્રો? 0 થાય. ઓકે, વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ માટે, વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? 0 મળે. અને બીજું આપણે વાત કરીએ એક મહત્વનો મુદ્દો કે અહીંયા છે ડાયપોલ માટે જે વિદ્યુત સ્થિતિમાન છે, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન છે જે એ મિત્રો ખાલી માત્ર અહીંયા છેદમાં જે અંતર R આવે છે ખાલી માત્ર R પર આધાર રાખતું નથી. R પર આધારિત છે, આધારિત તો છે છતાં તે બીજા કોના પર આધાર રાખે છે? R પર તો અહીંયા સૂત્રમાં આધાર રાખે છે. બીજું કોણ પર આધાર રાખે?
તો કે અહીંયા બીજું પી છે. પીને શું કહેવાય મિત્રો અહીંયા? તો કે ડાયપોલની ચાક માત્રા. છતાં તે ડાયપોલની ચાક માત્રા પી તથા ડાયપોલની ચાક માત્રા પી તથા બીજું શેના પર આધાર રાખે છે? તે ખૂણા ઉપર થીટા તથા ડાયપોલની ચાક માત્રા પી અને કોણ થીટા પર આધારિત છે. આ પણ આપણને એક માહિતી મળી. બીજું આપણે હજી એક સૂત્ર પરથી માહિતી મળે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે એકના છેદમાં અહીંયા જે અંતર છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો અહીં લખી નાખીએ કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન છે. વિદ્યુત સ્થિતિમાન એ મોટા અંતર માટે એકના છેદમાં r² અનુસાર ઘટે છે. ઓકે, તો વિદ્યુત ડાયપોલનું જે વિદ્યુત સ્થિતિમાન છે મોટા અંતર માટે એકના છેદમાં r² અનુસાર ઘટે છે. તે પણ આપણે જોયું હતું સૂત્રમાં કે છેદમાં શું આવે છે? એકના છેદમાં r² આવે છે. તેથી કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન છે એકના છેદમાં r² અનુસાર ઘટે છે. તો અહીંયા આ ખૂબ જ મહત્વનો સવાલ છે, 3 માર્કમાં પૂછાઈ શકે એવો છે કે વિદ્યુત ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર મેળવો. તો પણ એ પણ આપણને આવડી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.